સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી વિવિધ મુદ્દાઓને લઈને રજૂઆત કરવામાં આવી। કોંગ્રેસ દ્વારા રજૂઆતમાં જણાવાયું કે સુરત શહેરના મુજરા 84 તાલુકાના કડિયાબેડ વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઝીંગા તળાવો બનાવવામાં આવ્યા છે। આ ગેરકાયદેસર ઝીંગા તળાવોના નિર્માણને તાત્કાલિક દૂર કરવામાં આવે તેવી માંગ છે। તે ઉપરાંત સુરત જિલ્લાના માંડવી ખાતે 21 કરોડ રૂપિયાની પાણીની ટાંકી ધરાશાયી થવાના મામલે રજૂઆત કરી। કોંગ્રેસનો આક્ષેપ છે કે આ જ એજન્સી દ્વારા ગુલપાડ તાલુકામાં પણ લગભગ 20 જેટલા કામો કરવામાં આવ્યા છે। આ તમામ કામોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તેવી માંગ છે। કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે જનતાના પૈસા ભ્રષ્ટાચારની ટાંકીમાં વહી ગયા છે, પરંતુ સરકાર અને તંત્ર ગંભીર નથી। આ સમગ્ર મામલે જિલ્લા તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેની તરફ સૌની નજર મંડાય છે। સુશાસન, વિકાસ અને ગુજરાત મોડેલનો પરપોટો અરેજ તાલુકાના પાણી પુરવઠા યોજના અંતર્ગત ભાંગીને ભૂક્કો થઈ ગયો। સમગ્ર વહીવટીતંત્ર, રોડ, રસ્તા, ગટર, પાણી આ તમામમાં મોટા પાયે ભ્રષ્ટાચારના કારણે ગુજરાતની અને ખાસ કરીને સુરત જિલ્લાની પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે। સમગ્ર બાબતમાં જે રીતે પગલાં લેવા જોઈએ, સરકારશ્રીએ જે જવાબદાર કોન્ટ્રાક્ટરો અને અધિકારી સામે લીધા છે, પરંતુ હજુ મોટી માછલીને બચાવવાનું ચાલી રહ્યું છે અને સુરત જિલ્લામાં આ જ એજન્સીએ લગભગ 200 કરોડથી વધુના કામો કર્યા છે। તો એની ગુણવત્તા કેટલી, એની ક્વોલિટી કેટલી, એની સુરક્ષા કેટલી, એ સમગ્ર બાબતની તપાસ કરવા માટે અને આવનારા દિવસોમાં SVNIT મારફત આવી એજન્સીના કામો ચકાસણી કરવા જોઈએ। ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું પેમેન્ટ ન થાય લોકહિતમાં, એના માટેની રજૂઆત કરવા માટે અમે આવ્યા છીએ।